સુદેવ વિમલામૃતધામવાસં નારાયણં નરકતારણનામધેયં શ્યામં સિतं દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. શિક્ષાર્થમત્ર નિજભક્તિમતાં નરાણાં એકાંતધર્મમખિलं પરિશીલયन्तम् અષ્ટાંગયોગકલનાશ્ચ મહાવ્રતાનિ ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. જય સ્વામી સીપી કાકા, જય સ્વામિનારાયણ. જો ભગવાન આવ્યા છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બસ આપણે પ્રાર્થના કરીએ. સીપી કાકા જય સ્વામી બહુ સેવા કરી છે. હા, કઈ વાંધો નહીં. યોગી બાપાની સેવા કરી છે, પ્રમુખ સાહેબ મહારાજની સેવા કરી છે, મહંત સાહેબ મહારાજની સેવા કરી છે. યોગી બાપા 70 માં આવ્યા તે પહેલા સત્સંગ સભા પણ થતી, બહુ લાભ આપ્યો હતો. અને યોગી બાપા 70 માં આવ્યા ત્યારે પ્રમુખ સાહેબ મહારાજ, મહંત સાહેબ મહારાજ આ બધા સંતો પણ તમારા ઘરે રહ્યા હતા. બહુ સેવા કરી છે. અમે તો 2 દીકરા બાપાને આપી દીધા. સુવર્ણતુલાનો સંકલ્પ કર્યો. યુરોપમાં પણ, પેરિસમાં ને બધા સ્થાને ખૂબ ફરીને સેવા કરી. ગોપાલજી સાથે ને મહેન્દ્રભાઈ અમીન સાથે. ત્યાં સત્સંગ પણ ખૂબ સારો વધ્યો અને પ્રમુખ સાહેબ મહારાજ, મહંત સાહેબ મહારાજનો અંતરનો રાજીપો પ્રાપ્ત કર્યો. ખૂબ જ્ઞાની, ખૂબ સેવા કરી. કથા વાર્તા રાત દિવસ જોયા વગર સેવા કરી છે. મંદિરમાં પણ જયારે મંદિર થયું ત્યારે પણ તમે ફૂલ ટાઈમ આવી ગયા. બીજા સ્થાને પણ તમે ઓસ્ટ્રેલિયા ને ન્યુઝીલેન્ડ ને આફ્રિકા ને બધે પણ, યુરોપ તો જતા જ પ્રમુખ સાહેબ મહારાજની આજ્ઞાથી તમે ત્યાં પણ ખૂબ સત્સંગ કરાવ્યો છે. જીવનો સત્સંગ થયો છે. તો આપણે પ્રાર્થના કરીએ મહારાજની જયારે ઈચ્છા હોય તો મહારાજ સુખિયા કરે. અને આવતીકાલે આવે છે આપણા સંજયભાઈ અને અશોકભાઈ, એટલે એ પણ બધા આવી જાય. અને મહારાજની ઈચ્છા હશે ત્યાં મહારાજ પોતે દુઃખ મુક્ત કરીને સુખિયા કરી નાખે એ પ્રાર્થના કરીએ છીએ. આજે પણ બધા આવી ગયા છે. આપણા નિર્મલભાઈ ને પિયુષભાઈ ને બધા, તેજસભાઈ, ધીરુભાઈ. અને અમારા ક્રોલીમાં સત્સંગ કરાયો છે એમણે ચાલુ. ક્રોલીમાં પણ સત્સંગ કરાવ્યો છે. ધીરુભાઈ વાત યાદ કરાવે છે. ઘણા સ્થાનોમાં યુકે અને યુરોપમાં બધે જઈને આ રીતે જબરજસ્ત બાપાના જ મહિમાની વાત કરી છે અને સત્સંગની વાત કરી છે અને જબરજસ્ત સત્સંગ કરાવ્યો છે. પ્રાર્થના કરીએ છીએ કે મહારાજ ખૂબ બળ આપે અને મહારાજની જયારે ઈચ્છા હશે ત્યાં મહારાજ દુઃખ મુક્ત કરીને પોતાની સાથે અક્ષરધામમાં બેસાડી દે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ